નમસ્કાર સ્ટુડન્ટ્સ, હું છું ડીજી સોલંકી. બિઝનેસ એન્વાયરમેન્ટ અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું વ્યવસાયના લક્ષણો વિશે. જ્યારે આપણે આજના વ્યવસાયની લાક્ષણિકતાઓ વર્ણવીએ છીએ ત્યારે તેમાં ઘણી રસપ્રદ અને અનોખી વિશેષતા જોવા મળે છે. આપણે એના વિશે વિગતે સમજૂતી મેળવીએ. વ્યવસાયના લક્ષણો અંતર્ગત જે પહેલું લક્ષણ રહેલું છે કે વ્યવસાયનો સંચાર થયેલો છે. કહેવાનો મતલબ છે કે વર્તમાનમાં વ્યવસાયનું સંક્રમણ થયેલું છે. ખુલ્લી અર્થવ્યવસ્થા જોવા મળે છે, વિશ્વ બજારો સાથે સંકલન જોવા મળે છે, બજાર નિર્ધારિત આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે, નિકાસલક્ષી વ્યૂહરચના, મોટાભાગે બજાર નિર્ધારિત ભાવો જોવા મળે છે, ઘણીવાર પસંદગીયુક્ત અને અસરકારક રાજ્ય હસ્તક્ષેપો જોવા મળે છે, ધિરાણ નીતિ એમાં સુધારો જોવા મળેલો છે, મૂડી બજારમાં સુધારા, વ્યાજ દરનું નિયંત્રણ, ફુગાવાને નિયંત્રણમાં રાખનાર નાણાકીય અને રાજકોષીય નીતિ, નિયંત્રણોનું ઉદારીકરણ, કર સુધારા, પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને બહુરાષ્ટ્રીય કંપનીઓને પ્રોત્સાહન આપેલું જોવા મળે છે. બીજો લક્ષણ આપણે જોઈએ કે સરકારની ભૂમિકા. અમુક કિસ્સાઓમાં વ્યવસાયમાં સરકારની ભૂમિકા નિરંતર બનેલી છે અને તે વધુમાં વધુ મજબૂત બનતી જાય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે ફોર્ડની એક સહાયક કંપની એમણે મેક્સિકોમાં પ્લાન્ટ લગાવ્યો. એ પ્લાન્ટ લગાવ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિએ એને નામંજૂર કર્યો. યુએસ સરકારના આ પ્રકારના પ્રતિબંધ બાદ ફોર્ડ માટે મેક્સિકો વાળો પ્લાન્ટ ખતરારૂપ સાબિત થઈ શકે તેમ હતો. આથી તેમણે આ પ્લાન્ટ બંધ કરી અમેરિકામાં સ્થળાંતરિત કર્યો. બીજું કે કોકોકોલા કંપની ઉત્તર કોરિયા અને ક્યુબામાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકતી નથી. જો કે અહીંયા એવું ન કહી શકાય કે કોકોકોલા કંપની આ બંને દેશોમાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરવા માંગતી નથી, પરંતુ ઉત્તર કોરિયા અને ક્યુબા આ બંને દેશોની સરકારે રંગીન પીણા ઉપર પ્રતિબંધ લગાવેલો છે. આમ એવું કહી શકાય કે સંરક્ષણવાદના સંકેતો પૂરા વિશ્વમાં જોવા મળે છે. જો કે ઘણા દેશોની સરકારે પોતાની અર્થવ્યવસ્થાને વિકાસમાંથી વિકસિત સુધી પહોંચાડવામાં ગતિશીલ ભૂમિકા ભજવેલી છે અને ભારત એમાંનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. 3 દાયકા પહેલા ભારતની અર્થવ્યવસ્થા ગરીબ અને પછાત હતી. આજે સમૃદ્ધ અને ઝડપી વિકાસ કરતી બની ગઈ છે. ભારતની અર્થવ્યવસ્થાનું કદ આજે 3.4 ટ્રિલિયન આસપાસ પહોંચી ગયેલો છે. જીડીપીમાં જોઈએ તો ભારતનો રેન્ક 5મો છે. જોકે ચીને પણ પોતાની અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરેલી છે.
1985 પહેલા ચીનમાં સામ્યવાદ હતો, પણ કાળક્રમે સામ્યવાદી વિચારસરણી ધરાવતા ચીનના શાસકો મૂડીવાદી બની ગયા. એમણે બહુરાષ્ટ્રીય કંપનીઓને આવકારી. ચીનની સરકારે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ટૂંકમાં મૂડીવાદનો રાહ અપનાવવાને લીધે ચીન આજે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર બની ચૂક્યું છે. આમ સરકારની ભૂમિકા હકારાત્મક પણ હોઈ શકે છે. નેક્સ્ટ, વ્યવસાય પર ઓછો ભરોસો કે વિશ્વાસ. વ્યવસાયમાં વિશ્વાસનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અને આ વલણ તીવ્ર બનતો જાય છે. 2008માં આવેલી આર્થિક કટોકટી એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. જોકે વ્યવસાયો દ્વારા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે કે અનૈતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને લીધે આવું બનેલું છે. એનરોન, સત્યમ અને લેહમેન બ્રધર્સ એના પતનના લીધે વ્યાપારની વિશ્વસનીયતામાં મોટા પાયે ઘટાડો થયેલો છે. 1952માં સ્થપાયેલી અમેરિકાની પબ્લિક રિલેશન્સ એન્ડ માર્કેટિંગ કન્સલ્ટન્સી ફર્મ, જેનું નામ છે એડલમેન ટ્રસ્ટ બેરોમીટર. તો એડલમેન ટ્રસ્ટ બેરોમીટરના 2008ના રિપોર્ટ પ્રમાણે 20 દેશોના 62% પુખ્ત વયના લોકો વ્યાપાર પર ઓછો વિશ્વાસ ધરાવતા હતા. જ્યાં ઓછા વિશ્વાસવાળું વાતાવરણ હોય છે ત્યાં વ્યવસાય ચલાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નેક્સ્ટ, સ્પર્ધાનું દબાણ. ભારતીય વ્યવસાય પરસ્પર સ્પર્ધા કરી રહ્યો છે, જોકે વિદેશી કંપનીઓ સાથે પણ સ્પર્ધામાં છે. સંચાલકોને આ સ્પર્ધા ગમતી હોતી નથી, પણ સંચાલકો માટે અણગમતી સ્પર્ધા ગ્રાહકો માટે વરદાનરૂપ બની જાય છે. ભારતમાં વસ્તુ ખરીદનારા કે વપરાશકારોનો 30 વર્ષ પહેલાનો અનુભવ જોઈએ તો એમાં વ્યાપારમાં આભાસી ઇજારો ઊભો કરી ગ્રાહકોનું શોષણ કરવામાં આવ્યું હતું. વસ્તુની અછત ઊભી કરવામાં આવી હતી અને એના આધારે ઊંચી કિંમતો વસૂલવામાં આવી. નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ એ માર્કેટ અંતર્ગત જોવા મળતી હતી. બીજું એ કે જો તમારે લેન્ડલાઇન ટેલિફોન એનું કનેક્શન લેવું હોય તો એના માટે 3 થી 4 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. નવા દ્વિચક્રી વાહન લેવા માટે 5 થી 6 વર્ષ સુધીની રાહ જોવી પડતી હતી. પરંતુ આજે પરિસ્થિતિ એના કરતા અલગ જોવા મળે છે. વર્તમાનમાં ગ્રાહકો પાસે ખરીદીના ઘણા બધા વિકલ્પો રહેલા છે. ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે વસ્તુની ખરીદી કરી શકે છે. પહેલા ગ્રાહક બજારનો રાજા છે એક માત્ર સૂત્ર હતું. હવે એનો અભ્યાસ કરવામાં આવે છે. પેઢીઓ વચ્ચેની હરીફાઈ ગ્રાહકો માટે ફાયદારૂપ છે એ બાબત ભારત દેશમાં સાબિત થઈ ચૂકેલ છે.
ભૂતકાળમાં સરકારે બિન અસરકારક ગ્રાહક સુરક્ષા ધારા પર ધ્યાન આપ્યું, એના બદલે હરીફાઈ અંગેનો તર્ક એને પહેલાથી જ સમજી લેવાની જરૂર હતી. સરકાર હરીફોને પોતાના સ્વતંત્ર નિર્ણયો લેવાની અનુમતિ આપી શકી હોત. હરીફાઈથી માત્ર ગ્રાહકોને જ ફાયદો થાય છે એવું નથી, પેઢીઓને પણ મજબૂત ઘરેલું હરીફો અને વિદેશી હરીફોના લીધે ફાયદો થાય છે. હરીફાઈ વ્યવસાય કરવાની નવી રીતોનો ઉલ્લેખ કરે છે, નવા ગ્રાહકોના સંતોષ માટેના માપદંડોનું નિર્માણ કરે છે, બિઝનેસ લીડર્સને સક્રિય બનાવે છે, નવી ક્ષમતાઓના નિર્માણમાં મદદરૂપ બને છે. નેક્સ્ટ, ટેકનોલોજી. ટેકનોલોજીનો વધતો ઉપયોગ વ્યવસાયની એક લાક્ષણિકતા છે. વ્યવસાય પર ટેકનોલોજીની અસર વ્યાપક પ્રમાણમાં રહેલી છે. જેવી રીતે ઉત્પાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેવી રીતે ઉત્પાદિત પ્રોડક્ટ એનું વેચાણ કરવામાં આવે છે, જેવી રીતે કર્મચારીઓને કામ પર રાખવામાં આવે છે અને પ્રેરિત કરવામાં આવે છે, જેવી રીતે નાણાકીય સમારોહનું આયોજન કરવામાં આવે છે કે પછી સંચાલક અને કર્મચારી એકબીજા સાથે વાર્તાલાપ કે સંવાદ કરે છે, એ દરેકે દરેક ટેકનોલોજીથી પ્રભાવિત થાય છે. નેક્સ્ટ, નાના વ્યવસાયનું વર્ચસ્વ. આધુનિક વ્યવસાય ફક્ત મોટી સંસ્થાઓ દ્વારા વર્ગીકૃત કરાયેલ નથી. ભારતમાં 8 લાખ કંપનીઓમાંથી માત્ર 11,000 કંપનીઓ લિસ્ટેડ છે કે સૂચિબદ્ધ છે. તો 8 લાખ કંપનીમાંથી લગભગ 70% જેટલી કંપનીઓ એનું સંચાલન અને નિયંત્રણ પરિવારો દ્વારા થાય છે. ઉત્પાદન ક્ષેત્રે 87% રોજગારી એવા એકમો પૂરી પાડે છે કે જ્યાં 10 કરતા ઓછા શ્રમિકો કાર્યરત છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો OECD દેશો, એનું ફૂલ ફોર્મ થશે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન, ગુજરાતીમાં એને કહેવાય આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન. 37 દેશો છે એના. OECD દેશોમાં ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટાલી, સ્વીડન, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, યુકે આવા દેશોનો સમાવેશ થાય છે. તો આ OECD દેશોમાં 85% કંપનીઓ કુટુંબ કેન્દ્રિત છે. કોઈ પણ રાષ્ટ્રની સમૃદ્ધિ માત્ર ને માત્ર બહુરાષ્ટ્રીય કંપનીઓને આભારી છે એવું માનવાને કોઈ કારણ નથી. જર્મનીનો આપણે દાખલો લઈએ તો બધા જ યુરોપના દેશોમાં જર્મની એકમાત્ર એવો દેશ છે જેની સમૃદ્ધિનો સંપૂર્ણ શ્રેય તેના નાના તથા મધ્યમ કદના એકમોની ગતિશીલ ભૂમિકાને જાય છે. નાના અને મધ્યમ પાયાના સાહસોની આવી જ ભૂમિકા ડેનમાર્ક અને કેનેડામાં પણ રહેલી છે. જે કંપનીઓ ચતુરાઈપૂર્વકના નિર્ણયો લે છે એ કંપનીઓ મોટા સાહસોને પણ હંફાવે છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ દ્વારા, સાવધાનીપૂર્વકના પ્રયોગો દ્વારા અને પૂરતા અનુભવ દ્વારા આ પેઢીઓ સૌથી આગળ રહે છે. જો કે નોંધનીય બાબત એ કહી શકાય
કે મોટી ઘરેલું કંપની કે બહુરાષ્ટ્રીય કંપનીઓ એ જ ખબરો કે સમાચારોમાં છવાયેલી રહી છે. ભાગ્યે જ કોઈ નાની કે મધ્યમ કદની પેઢીના માલિક સામે જે પડકારો કે સંઘર્ષો આવે છે એના વિશે લખવામાં કે વાંચવામાં આવે છે. બીજી એક એવી પણ બાબત જોવા મળે છે કે બોર્ડ ઓફ મેમ્બર કે સીઈઓમાં જે તે કંપની કે જે કંપનીના માલિકો રહેલા છે એના પુત્ર કે પુત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એનો મતલબ એમ છે કે ઉભરતા બજારમાં પરિવારના સ્વામિત્વવાળા જે સાહસો રહેલા છે એ સાહસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં 70 થી 80% સાહસો પરિવારના સ્વામિત્વ હેઠળ છે. અન્ય વિકાસશીલ દેશો રહેલા છે એમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે 2025 સુધીમાં પરિવાર નિયોજિત પેઢીનો બજાર અંતર્ગત હિસ્સો $1 બિલિયન આસપાસ પહોંચેલો જશે. જુદા જુદા એરિયા વાઇઝ આપણે જોઈએ, પ્રદેશો પ્રમાણે આપણે જોઈએ તો પરિવારો દ્વારા ચાલતી જે પેઢીઓ રહેલી છે એનું ટકાવારી પ્રમાણ દક્ષિણ એશિયામાં પરિવાર દ્વારા જે પેઢીઓ ચાલે છે એનું ટકાવારી પ્રમાણ 80 થી 90% છે. લેટિન અમેરિકામાં 70 થી 80%, ભારતમાં 70 થી 80%, પૂર્વ યુરોપ એના દેશોમાં 60 થી 70%, ચીનમાં 35 થી 45%, યુરોપના દેશો ગ્રીસ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, સ્વીડન એવા દેશોમાં 80 થી 85%, આફ્રિકામાં 30 થી 40% એ નિયોજન જોવા મળે છે. નેક્સ્ટ, અપાર તકો. ભારતીય સાહસો ખૂબ જ મજબૂત હરીફાઈનો સામનો કરી રહેલા છે, પરંતુ તેની સામે ખૂબ જ સારી તકો રહેલી છે અને એનો એ લાભ ઉઠાવી શકે એમ છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, જેને શોર્ટમાં બીપીઓ તરીકે ઓળખી શકે. બીપીઓ એટલે દાખલા તરીકે કોઈ એક મેન્યુફેક્ચરિંગ ફર્મ છે તો એ પોતે જે પણ કંઈ ઉત્પાદન કરે છે તો જે કાચો માલ લાવે છે, કર્મચારીઓ જે રહેલા છે, જેટલું પણ ઉત્પાદન કરે છે એ તમામ એની ડેટા એન્ટ્રી તથા ઉત્પાદન સંબંધી જે ફરિયાદો કે ફીડબેક રહેલા છે એને હેન્ડલ કરવાનું કાર્ય અન્ય કોઈ કંપની કે પેઢીને સોંપે તો એ બીપીઓ તરીકે ઓળખાશે. તો બીપીઓ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંપત્તિનું સંચાલન, જોખમનું સંચાલન, પ્રાઇવેટ બેન્કિંગ એવા નામો રહેલા છે કે જે વ્યવસાયમાં કાર્યરત છે. પરંતુ એવું કહેવાય છે કે વાસ્તવિક જે તકો રહેલી છે એ પરંપરાગત ક્ષેત્રમાં મતલબ કે ઉદ્યોગમાં રહેલ છે. ભારતમાં વૈશ્વિક સ્તરનું સ્પર્ધાત્મક ઉત્પાદન થઈ શકે છે. વિવિધ ક્ષેત્રો જેમ કે ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, સિમેન્ટ, ધાતુ, વસ્ત્ર, રસાયણ, રિફાઇનરી, સહાયક ઉદ્યોગો
ભારતમાં સારું એવું ઉત્પાદન કરી રહેલા છે અને એમના ઉત્પાદનનો મોટો હિસ્સો નિકાસ કરી રહેલા છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતને એક નિર્યાતક દેશ તરીકે જોઈ રહી છે. જાપાનની સુઝુકી અને સાઉથ કોરિયાની હ્યુન્ડાઈ એ ભારતને કાર ક્લબને સ્વરૂપે જુએ છે. ભારતની જે કંપનીઓ છે એનું આપણે વાર્ષિક ઉત્પાદન જોઈએ, બિરલા વિસ્કોસ કે જે વિસ્કોસ ફાઈબરનું ઉત્પાદન કરે છે, દર વર્ષે 3 લાખ ટન વિસ્કોસ ફાઈબરનું ઉત્પાદન કરે છે. હીરો સાયકલ બનાવે છે, દર વર્ષે 52 લાખ સાયકલ એનું ઉત્પાદન કરે છે. મિત્તલ સ્ટીલ 7 કરોડ ટન સ્ટીલનું દર વર્ષે ઉત્પાદન કરે છે. હીરો મોટોકોપ દર વર્ષે 76 લાખ ટુ વ્હીલરનું ઉત્પાદન કરે છે. 1926માં અમેરિકામાં સ્થપાયેલી મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની જેનું નામ છે મેકેન્ઝી એન્ડ કંપની, તો મેકેન્ઝી એન્ડ કંપનીએ પોતાના રિપોર્ટ મેડ ઇન ઇન્ડિયા રિપોર્ટમાં એણે એવું જણાવ્યું છે કે ઉત્પાદન આઉટસોર્સિંગની બીજી સૌથી મોટી લહેર હજુ આવવાની બાકી છે. પહેલી લહેર જે આવી એ ઓછી જરૂરિયાત વાળા, જેમાં ટેકનોલોજીની ઓછી જરૂરિયાત હોય, એમાં રમકડા અને વસ્ત્ર ઉત્પાદન અંતર્ગત હતી. અને પહેલી લહેર $460 બિલિયન ની હતી. અત્યારનો આપણે વિનિમય દર જોઈએ ઓગસ્ટ 2020 રૂપિયા ડોલરનો, તો એ વિનિમય દર પ્રમાણે 34,500 અબજ રૂપિયા થાય. બીજી લહેર $1.6 ટ્રિલિયન સુધી પહોંચશે. ઓગસ્ટ 2020 એના વિનિમય દર પ્રમાણે જોઈએ તો 119 લાખ કરોડ રૂપિયા થાય. આ રકમ ભારતના અડધા જીડીપી જેટલી થાય. આમાં ઉચ્ચ ટેકનોલોજી વાળા રસાયણ, એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે. જ્યારે બીજી લહેર આવશે ત્યારે એમનો લાભ ભારત અથવા ચીન અથવા બંને દેશોને થશે. જોકે તકો ઝડપી લેનાર જે કંપનીઓ રહેલી છે એના ઘણા ઉદાહરણો યાદ કરવા જેવા છે. જેમ કે કર્ણાટક એના બેંગ્લોરથી 32 કિલોમીટર દૂર રામનગર જિલ્લામાં આવેલ બિડદી, તો બિડદી નગરનો ટોયોટા કિર્લોસ્કર પ્લાન્ટ એશિયાઈ ક્ષેત્રમાં સૌથી વધુ સ્ટીલનું ઉત્પાદન કરે છે. તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં આવેલ અને ચેન્નાઈથી નજીક આવેલ શ્રી પેરમ્બદુરમાં ફોર્ડનો પ્લાન્ટ આવેલો છે અને આ પ્લાન્ટ ઉત્પાદન કાર્યક્ષમતાના સંદર્ભમાં વિશ્વના તમામ ફોર્ડના પ્લાન્ટ અંતર્ગત ટોચ પર રહેલો છે. મહારાષ્ટ્રના પુના જિલ્લામાં આવેલો જે ચાકણ છે એ ચાકણમાં બજાજનો વૈશ્વિક સ્તરનો પ્લાન્ટ આવેલો છે. જોકે ટાટા સ્ટીલે પણ વિશ્વમાં સ્ટીલનું સૌથી ઓછા ખર્ચે ઉત્પાદન કરનાર ઉત્પાદકો અંતર્ગત સ્થાન મેળવેલું છે. જોકે જિંદલ સ્ટીલ એનું પણ ટોચના ઉત્પાદકોમાં સ્થાન રહેલું છે. ભૂતકાળમાં ફ્રાન્સે જિંદલ સ્ટીલને 12,000 ટન
રેલ બ્લૂમનો ઓર્ડર આપેલો છે. આ સિવાય જિંદલ સ્ટીલને ફ્રાન્સની રાષ્ટ્રીય ટંકશાળ જેનું નામ છે મોનાઈ દી પેરિસ મિન્ટ, તો મોનાઈ દી પેરિસ મિન્ટે એમણે ઓર્ડર આપેલો છે અને એમાં યુરોના 7.5 બિલિયન સિક્કા અંતર્ગત ભારતના સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થશે. બીજા પણ વ્યવસાયના લક્ષણો રહેલા છે કે વ્યવસાય એ ગતિશીલ હોય છે, વ્યવસાય જટિલ હોય છે, વ્યવસાય અનિશ્ચિત હોય છે, વ્યવસાયની દૂરોગામી અસરો રહેલી છે અને વ્યવસાય અનિયંત્રિત હોય છે. અહીંયા પોઈન્ટ પૂરો થાય છે. થેન્ક યુ.